જંગલમાં હવસનો ખેલ, માનસિક અસ્વસ્થ યુવતી બની શિકાર, લોહી લુહાણ નગ્ન હાલતમાં મળી યુવતી, જંગલ, ચારે તરફ અંધકાર અને મદદની માંગ. તે ચીસો પાડતી રહી, પરંતુ એ હવસખોર ન રોકાયો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના એક ગામમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી. માનસિક રીતે અસ્વસ્થ યુવતી પર દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. એવી જાણકારી મળી કે ડુંગર ઉપર એક મહિલાની લાશ પડી છે. ગામના લોકો સહિત સરપંચના પતિ જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. જે નગ્ન અવસ્થામાં મહિલા પડી હતી તે ગામના સરપંચ પતિની બહેન હતી. નજીક જઈને જોતા બહેન જીવિત હતી. તાત્કાલિક સારવાર માટે તેને નસવાડી ખાતે લાવવામાં આવી હતી અને ત્યાંથી રાજપીપળા, બાદમાં મહિલા ગંભીર જણાતા તેને વડોદરા ખાતે ખસેડવામાં આવી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હવસખોરે વટાવી હદ, ગેંગરેપ આચર્યો હોવાનો આરોપ. ગ્રામજનોમાં ભારે રોષ. પીડિતાના પરિવારજનોએ આ ઘટનામાં એકથી વધુ વ્યક્તિ સંડોવાયેલા હોવાની શંકા વ્યક્ત કરી છે. પીડિતાના ભાઈએ ગેંગરેપ થયો હોવાનો આક્ષેપ પણ કર્યો અને પોલીસ પર પણ ગંભીર આરોપ લગાવ્યા. તો મને કીધું કે આપણા ગામના પેલા વિકેશભાઈ, નારાયણભાઈ અને ભીમાભાઈ, મોહનભાઈએ અને બીજા અન્ય એ મને આવું કર્યું છે, મારી સાથે ઉપર ચડીને એવું મને કીધું. પછી હું એ જીવિત હોવાથી મેં તાત્કાલિક 108 ને ફોન કરેલો. એ છોકરીને મારી અને વસ્તારી કાઢી નાખેલી હતી અને બહુ માર માર્યો. પોલીસે ફરિયાદ નોંધી છે. પછી 108 માં અમે દવાખાને હોસ્પિટલમાં લઈ ગયા નસવાડી અને પછી રાજપીપળાથી વડોદરા મોકલ્યા. અમારી માંગ અમારે ન્યાય જોઈએ. સરકાર અમને ન્યાય આપો, ન્યાય આપો, સરકાર અમને ન્યાય આપો, સરકાર અમને ન્યાય આપો, સરકાર અમને ન્યાય આપો, સરકાર અમને ન્યાય. જેમ જેમ વિસ્તારમાં જાણ થતી ગઈ તેમ તેમ લોકોમાં આક્રોશ ફેલાયો. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ નસવાડી પોલીસ સ્ટેશન પર પહોંચ્યા અને આરોપીને પકડી પાડી આરોપીઓને કડક સજા કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગામના લોકો પોલીસ સ્ટેશનના પટાંગણમાં બેસી ગયા હતા. આખરે પોલીસે ગામ લોકોને સમજાવી મામલો થાળી પાડ્યો. કે કોણે આવું કર્યું એમ કે વિકેશ નારાયણ અને ભીમા મોહન આવી રીતે બરાસ્કેચ કરીને મને કીધે હે એમ કરીને આ લોકોએ મને માર્યું છે. એવી રીતે બે હાલત મેં બોલી છે આ છોકરી અમારી. 4 વખત આ પ્રશ્ન બન્યો બરાબર. પછી અમારી જવાની અહીંયા બને તો શું કરે આ લોકો? કઈ આ કાર્યવાહી કરતા નહીં આ લોકો. સમગ્ર ઘટના બાદ પોલીસે માત્ર એક આરોપીની અટકાયત કરી છે, જ્યારે પીડિતાના ભાઈએ ગેંગરેપની આશંકા વ્યક્ત કરી. જે મહિલા છે એની સાથે દુષ્કર્મ થયેલું છે, એવા જે દુષ્કર્મનો આરોપી છે વિકેશ નારાયણભાઈ હિલ, જેઓને પોલીસ દ્વારા તાત્કાલિક પકડવામાં આવેલ છે અને હાલ આરોપી રિમાન્ડ હેઠળ. બીજા કોઈ અન્ય આરોપી હશે તો તેઓને પણ પકડવામાં આવે. તપાસ હાલમાં ચાલુ છે. માનસિક રીતે અસ્વસ્થ યુવતી સાથે બનેલી આ ઘટના અનેક સવાલો ઊભા કરી રહી છે. પોલીસ તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે, પરંતુ સમગ્ર વિસ્તાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે આરોપીઓ સામે કાયદેસરની કેવી કાર્યવાહી થાય છે અને પીડિતાને કેટલી જલ્દી ન્યાય મળે છે. છોટાઉદેપુરથી સૈઝબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી.